રામ રામને જય વડવાળા ફેમિલી, કેમ છો? મજામાં? તો આપણે બધું મસ્ત મજામાં છે ને અત્યારમાં આપણે ધાબે ચડી ગયા છીએ ને ધાબે આમ ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે ને તમને આગળ બતાવ્યું આપણે કે જેમ કે જો અત્યારે પવન સકીના પાંખડા બધા જુઓ તમે, એટલે પાંખડા તો દેખાતા નથી એ રીતના કંઈક ઝરમર વાદળા એની પાસે આવી ગયા છે અત્યારે પવન સકીને મળવા માટે. અને આ બાજુ જો હરિયાળી એ તો રોજની હવે તો તમને દેખાવાની જ છે આપણે, એને માટે તો કુદરતી નજારો અલગ થઈ ગયો. ચોમાસામાં તો નજારો અલગ બની જ જાય છે, કારણ કે ચોમાસાના વરસાદને એવું થયું ને ત્યાર પછીની ધરતીમાં તો લીલી ચાદર ઓઢીને જાણે હરિયાળી ચારે પર પાથરી દીધી અને એ નજારા જોવાની એટલી મજા જ આવ્યા રાખે ને એની તો વાત ના પૂછો તમે ને. આપણે તો અત્યારે છે ને ધાબે ચડી જાય ને અત્યારે છે ને ઝરમર વરસાદ ચાલુ છે, ઝરમરિયું ચાલુ થઈ ગયું છે અત્યારે સવારમાં. આજ તો વહેલું ઝરમર તમને તો આમાં દેખાય તો થાય, બાકી તો નહીં દેખાય. ઝરમર છે એટલે ઝરમરિયું ચાલુ થઈ ગયું છે, એ તો ફાઇનલ છે અત્યારે સવારમાં આજ તો. અને આ બાજુ જો મારે જે ઘેટા પકડાવાળાની દોબાણ કરે જ બધા છે. અને આપણે ગાયું દોવાની તો આપણે ગાયું દોઈને કામ થઈ ગયું પૂરું. અને આપણે છે ને વહેલું ઉઠવું પડે દોબાણ કરવા માટે 5 વાગ્યામાં, કારણ કે માખીઓની ઉઠી જાય આપણી પહેલાં તો પછી ગાયું દોવાની મજા ન આવે. એટલે ગાયું પહેલાં દોવા હાટે છે ને માખીઓની ઉઠી પહેલાં આપણે ગાયું દોઈ લે, બીજું કામ બધું પછી. એટલે આપણે છે ને પહેલાં વહેલા ઉઠી જાય છે, પહેલાં ઉઠીને ગાયું દોય ને પછી શાંતિ આવે. પછી આપણે કાંઈ ઘેરી જવાનો ટાઈમ થઈ ગયા નવરા હોય એટલે આજ સવારનો બ્લોગ તમને બતાવી દઈએ આપણે. જો સવારમાં કંઈક આવા બધા કામકાજ કરતા હોય મારે તો દોબાણવાળા એની દોબાણનું કર્યા રાખે ને આપણે આપણું કામ. એટલે આપણે ડેરિયા જવાનો ટાઈમ થાય આપણે કેની કમ્પ્લીટ કરી લીધા છે. અને આ બાજુ તો આપણે કપામાં નાખવાનું ખાતર આવી ગયું છે, હવે એ ટાઈમ લે એટલે એ ખાતર નાખી દે. વરસાદ રહેતો કાક નાખી એમને કંઈ નખાય એવું છે, કારણ કે વરસાદ રહ્યા વગર ખાતર કેમ નાખવું આપણે. અને આ બાજુ તો મારા બા કરવા મળ્યા છે દીવાપતિ સવારના માતાજીના એ દીવાપતિનું કામ કરશે. અને આ બધા જ હજી સૂતા હોય મારા છોકરા જો ત્રણે કંઈ ઉઠા ન હોય. દિવ્ય સૂતો હોય ઘરમાં, સૂતો હોય બધા છે ને એનું કામ ન હોય. આપણે જે ઉતારે ને એટલા જ ફાયદામાં જો એટલા હોય એટલું સારું. આ બધું આનું તો ઉતાર રહેવા દેવાનું, ઉતારે નિરાય. અને આપણે બધા એનું આપણું કામ કર્યા રાખીએ એ બધા એને લીધું હોય ને. તો હાલો આપણે હવે નીકળ્યું ટ્રેન ડેરી બાજુ, કારણ કે આપણે અહીંયા ટાઈમ થઈ જાય હમણાં ગ્રાહક આવીને ઉપર જાય આપણી પહેલાં મજા ન આવે ને. હાલો આપણે પહેલાં પૂગી જઈએ, પછી ગ્રાહક આવી પહેલાં તો આપણે ડેરીએ જઈએ, પછી આગળ પાછા મળશું. તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. બ્લોગ જોઈને જોતા હોય તો તમે ક્યાંથી જોવો છો ને જરા કોમેન્ટ કરજો, એટલે મને ખબર પડે મારો બ્લોગ ક્યાં સુધી પહોંચી ગયો છે. વરસાદની જેમ આગળ વધતો જાય છે કે નહીં. નવા હોય ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, મારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. આગળ મેળા બ્લોગ કન્ટિન્યુ બના દેજો. તો સવારમાં આપણે ધાબે હતા ને અત્યારે પાછા ધાબે આવી ગયા છે. સવારમાં ધાબે હતા ને તેમાં એવું હતું કે પવન છે કે એને કંઈ દેખાતું નહોતું ને વાતાવરણ હાવ પલટો મરી ગયું. એવું સવારમાં કીધું વરસાદ આવે ને પવન શક્તિ બધી છે ને ભેગી કરતી હતી ત્યાં કંઈ દેખાય નહીં એવું બધું. ને વરસાદમાં કેમ પવન શક્તિને પાંખડા ગુમ થઈ ગયા એવું લાગતું સવારમાં. અત્યારે એવું કંઈ નથી, અત્યારે તો અલગ સિસ્ટમ થઈ ગયા કે ફરી ગયા આમ જો બધું હતું એવું ને એવું દેખાવા માંડ્યું છે. જો કેટલું ચોખ્ખું થઈ ગયું બધું. સવારમાં બધી ને કંઈક આંકડા કાંઈ નથી દેખાતા એટલું ઓલું થઈ ગયું હતું. એટલે આપણે સવારમાં ચડી ગયા એટલે સવારમાં થોડુંક વરસાદી વાતાવરણ હતું, થોડા ઘણા છાંટા એટલે મસ્તરિયા જેવું આવતું હતું, ગણગણિયું ન ભણમણિયું એવું આવતું હતું. ને અત્યારે તો આભે ચોખ્ખો થઈ ગયો જો એકદમ ક્લિયર. અને કેમ એમાં રમવા જાવ ને ચોખ્ખું થઈ ગયું છે. અને આપણે ગાયું આવી ગઈ છે અત્યારે જો. તો હવે એનો દોવાનો ટાઈમ આપણે થઈ જાય તો આપણે હળવેકથી નીચે જઈને ગાય દોવાનું છે તો એ દોવાનું ચાલુ કરી દેવી ધીમે આગળ. તો અત્યારે જો આપણે આવી ગયા છો આપણે ફરજામાં, એટલે કે ગાયો દોવાનું આપણે ધુવાડો કરી દીધો છે મસ્ત. ગાયોને છે ને માખ્યું કવડે નહીં નાટો ધુવાડો આડા હવળ જ ભાગે છે, આમથી નામ જો. ઘડીક વાર ગાય ઉપર જાય, ઘડીક આમ ભાગે છે અને આ ઘડીક આપણી ઉપર આવે. ચાલો આપણે છે ને ટાઈમ ફૂલ થઈ ગયો હવે આપણને લાગે છે આ ધુવાડો ફૂલ કારણ લઈને છે ને ગાય દોવા બેસી જાય અહીંયા. એટલે આ ગાય દોઈ લેવી પછી આગળ મેળા. તો અમારા હારુબેન જો ગોયરમાન વરસ છે ને અમારે એનસી બેને હાટું જો કુડલું બનાવે છે. શું કહેવાય? પુબલું શું કહેવાય? કુબલું. હા ઓલું કાંઈક પૂંજવા જાય ને સવારમાં તેનું જો અમારે એનસી બનાવે છે ગાયનું સાણ લઈને. જો કેવું બનાવે છે ત્યારે
આવી રીતનું કાંઈક જો હવારમાં પૂંજવા લઈ જવાનું પછી જો પેપર ઉપર મૂકી દીધું છે કાગળ ઉપર આમ તમારે એટલે કે હાથ બગડે નહીં હવાય રહે ને એને ઉપર આવશે ને ચોખાને એવું છોડે જ બેન અમારે મગની દાળ છે ને ચોખા છે ને આખું લગાવીને તમારે અમારે રેડી કરી દીધું હતું દેખાય નહીં કે સાણ છે એવું જ લાગતું નથી હવે આમાં તો એટલી ડિઝાઇન પાડીને ગોટાડી દીધું છે હા આ ગોરમાના વ્રત ચાલુ છે ને એનું અમારે તો હવે હારુને છે અમારે હારું પૂંજવા જવું હોય ને આને તૈયાર કરી દેવાના ને કેમ વહેલું ઉઠી જવાનું 7 વાગે અમારે હારું 7 વાગે ઉઠીને મોકલી દેવાની કેવું આખું બનાવી દીધું ચોટાડીને બધું અને આ જો હરિયો એને કૂતાડી દીધો એમાં હા હરિયો કૂતાડી દીધો ને વાની ઉપર નાગલાન સુંદડી બધું હવારે ચડાવવાનું ને હવે એ બધું હવારે ચડાય છે પછી અમારે 10 રૂપિયા લઈને જાહે પૂંજવા મોળાકાત ચાલુ છે તો મોળાકાત વાળીઓને શું ગોરમાન વરત વાળીઓને પૂંજવા જવાનું હવારમાં ફૂટલું નાખવા જાય ને કે એવું કાંક હોય 5 દી લઈ ગઈ આજ તો 3જો દી છે અમારે આ 3જો દી છે બનાવીને જાઓ મૂકી દીધું છે અહીંયા અત્યારે અને સવારે એને પછી લઈને નીકળી જાય હો